ડભોઈ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી દરમિયાન છેલ્લા ઘણા સમયથી ₹25,000 ઉપરાંતનો વેરો બાકી હોય તેવા બાકી વેરા ગ્રાહકોની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે, જેમાં નાનુભાઈ મહુડાવાલાને મકાન અને વેરો બાકી હોવાથી સીલ મારી દેવામાં આવતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડભોઈ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર જયકિશન તડવીની સૂચના મુજબ નગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી મહેશ વસાવા, રાજેશ કટારિયા, મહેશ શિવમભાઈ જે તડવી, સંદીપ દરજી, કોપિન પટેલ વગેરેના દ્વારા બાકી પડતા વેરા વસૂલાતની કામગીરી માટે કામગીરી દરમિયાન ઘર નંબર 2-13-34 કુવા પાસે આવેલા નાનુભાઈ મિયાભાઈ મહુડાવાળાના ₹25,887 છેલ્લા ઘણા સમયથી બાકી પડતા હોય નગરપાલિકામાં ભરપાઈ ન કરવાને કારણે ચીફ ઓફિસરની સૂચના મુજબ કર્મચારીઓ દ્વારા મકાનને સીલ કરવામાં આવ્યું હતું. આપણું લોક મારીને ફરી એક સીલ કરી પણ લોક નહીં. क्या खाना આપણું લોક મારીને ફરી એક સીલ કરી પણ લોક નહીં. આજરોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબની સૂચના અનુસાર ડભોઈના વિવિધ વિસ્તારોમાં કે જેઓના મિલકતોના બાકી વેરા વર્ષોથી ભરતા નહોતા એવા મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ કરવામાં આવેલી હતી અને એના ભાગરૂપે ડભોઈ સરબત કુવા વિસ્તારની અંદર 2-13-34 નંબરની જે મિલકત છે તેને મકાનને સીલ કરવામાં આવેલ છે અને સાથે સાથે ટાવર વિસ્તાર છે, બીજા અન્ય વિસ્તારોમાં પણ વસૂલાત માટે અમે ટીમ નીકળેલ હતી અને વસૂલાત કરવાની કાર્યવાહી કડકમાં કડક કરી રહ્યા છે. સાથે સાથે આ તબક્કે ડભોઈની મિલકતદારોને એ પણ જણાવીએ છીએ કે પોતાની મિલકતોના જે બાકી વેરા છે એ તાત્કાલિક ભરી જાય, નહીં તો આવીને આવી કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાય તો મિલકત જપ્તી કરી તેની હરાજી પણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.